હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને વાગી છે 9. આપણે નોકરી જવાનો ટાઈમ થઈ જવા આવ્યો જ ગયો છે. આપણે જશું 10 વાગ્યા. તો 10 વાગ્યા લઈ જવાની છે એક્ટિવા, એટલે એક્ટિવા ના લઈ જતા આજે આપણે જશું લેટ. તો ગાઈસ આપણે લેટ જવાના હતા 10 વાગે તો જીડી. તો મારે રસોઈ આજે મસ્ત વાનગી બનેલી છે, બતાવું તમને. જો વાનગીમાં જો શું બનાવવાનું. એના ભજીયા બનાવી દાળવડા, મગની દાળના દાળવડા બનાવી દીધા. સરસ સરસ બનાવી ખાવા માટે બનાવી દેવાનો. દાળવડા બનાવી દીધા ગાઈસ. જો રસોઈ તો મરચા થોડા તરવા જો તરી દે છે અંદર ફ્રીજમાં. આ તો તરી દે થોડા મરચા. તો ભાઈ રસોઈ તો આપણે નાસ્તાવાળા બનાવી દીધા છે, ભજીયા દાળવડા. તો ખાઈ લઈશું દાળવડા આપણે. એના ગાતી ખાવાનું, દાળવડા ગાતી બીજું કોઈ ચટણી બટણી ડુંગળી અને મરચાં. ડુંગળી મોડી તો લાવત કરી જવાની. તો ભાઈ ડુંગળી દાળવડા અને મરચાં રસોઈ મસ્ત ગરમ નાસ્તો બનાવી દીધો છે. ખાઈ લેશું નાસ્તો. જલ્દી બનાવતા ને આપણે બધા ગાતે ગાત ખાઈ લઈએ. ચલો નાસ્તો. હા ગાતે ગાત ખાઈ લઈએ નાસ્તો. ચાલો જલ્દી બનાવો. હવે જાનુબાજી હશે ને એટલે ડુંગર લેવા માટે પૈસા ના આવું છે. કેટલા લઈને આવ્યા જાનમાં? કેટલા પૈસા? કેટલા પૈસા હાલા જાનમાં? તો ગાઈ અમારે જાનુબા આવી ગયા છે ડુંગળી લઈને 2.5 કિલો 50 રૂપિયાની. ડુંગળી આવી જશે. હવે મોરવાનું ચાલુ કરી દે છોડા. તો ગાઈસ થઈ જજો ચલો મોર દઈએ આપણે ડુંગળી અને બસ ખાવા બેસી જઈએ. તો ગાઈસ મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા છે. મસ્ત નાસ્તો થઈ જશે તમારો. તો જઈએ હવે. મારી હાથભાઈ એવું કરી દે ભજ્ય પર હાલો એને 12 મંદિરમાં લઈ જવા માટે. તો એટલે ક્યારે જઈએ ત્યાં દમ કરી દીધો. તો જો હવે છે ને કે 12 મંદિરમાં મૂકતો હતો નોકરી ત્યારથી. વાગી જશે 9:15 10 9 નહીં. તો જઈએ. ચલો ગાઈ જવા નોકરી આવે. ચલો એ તો શિકાર કેટલા છે આવી લે બિહાર. તો અહીંયાથી કઈ દેખાતો જ નહીં રહેશે. આપણે ખાઈ જાય છે ખાવા માટે. અને શું બનાવે છે લે? વટાણા રીંગણ બટાકા. વટાણા રીંગણ બટાકાનું શાક બનાવી છે. રસોઈ મસ્ત જોઈએ કેવું બનાવ્યું છે. અરે વાહ, લાવો હેડો વાપર્યો. તો ગાઈ રસોઈ શાક બનાવી દીધું મસ્ત મજાનું. આપણો બગીચો તો ખીલી ઉઠ્યો હવે મસ્ત છે. એક સુધી ઉપર જે છે વેલ એટલે એ મતભેદ છે. આપણે પાપડ છે પાપેર તો અત્યારે પેલું આવશે કે નહીં એનો ઉપર તો પકી જશે. એટલે બધા ત્યાં મસ્ત થઈ જશે. ગુલાબ જાસૂદ બધું મસ્ત થઈ ગયું છે. કેવા કેરીઓ વધારે આવે ને. એટલે આ તો દાળ ઢોકળી લાવી ક્યાંથી હતું ત્યાં? બસ દાળ ઢોકળી લાવી નીચેથી. આ તો ખાવાના જલસા પર જશે આપણે તો. એટલે હો જે જલસા પર જવાના ને મારે કીધું જવું પડે ને. તો કાંઈ મારો રસોઈ જો ખા બેસે છે આપણે. ચલો આપણે બેસીએ ખાવા. કાઢીને ભૂખ લાગી છે. આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ 7 વાગે. અને અહીં તો નહીં લીધું તો દીવાબત્તી થઈ ગઈ છે મંદિરમાં. નહીં તો રેડી થઈ ગયા છે. જવાન છે જગ્યાએ જોઈએ જવાન થાય છે. જવાન થાય છે તો આપણે વિડીયો બનાવશે ત્યાં ના જવાન થાય કંઈ નહીં. તો કાંઈ છે ને આપણે 7 વાગે જોઈએ શું થાય છે કેવું છે. બસ એ જઈને વિડીયો બનાવીએ બરાબર. તો અત્યારે બસ ત્યાં જોઈએ કે આપણે ત્યાં જઈને બનીએ વિડીયો.
થાક લાગે છે 2-4 દિવસ બહુ થાક લાગે કામ વધારે થતો ચલો ગાઈસ આપણે ત્યાં જઈએ એટલે વિડીયો બનાવીએ બરાબર તો ગાઈસ આપણે આવી ગયા છીએ ધાબાવાડી ચાલી આજે જોગણી માતાનો 14મો પાટોત્સવ છે જેમાં પ્રસાદ લીધો માતાજીનો ચાલુ જ છે જમણા અંદર અહીંયા બધા ઉભા છે કોઈ બગાડ ના એ માટે આપણે છે ને અંદર જઈએ હવે હા જેટલા વાગે એટલે જોઈએ ને અંદર જઈને ભાઈ જશે જોગણીમાનું મંદિર મસ્ત મંદિર છે અહીંયા આ બાજુ પાર્કિંગ છે આ બાજુ જમણવાળા ચાલુ છે જમણ આ બધું ધાબાવાડી ચાલી શકાય છે તમારે એક મિત્ર છે દેખાય નહીં હજી એમની રાહ જોઈ રહ્યા છે મારી જોડે બહુ સારું તો ભાઈ જા છે બહારથી મંદિર દેખાય જો બહુ શણગારી છે અહીંયા ડેકોરેશન સારું કર્યું છે બહારનો ઉત્સવ તો છે ને આપણે ઘરે હવે ગાઈસ આપણે છે ને ઘરે જઈએ છીએ અત્યારે નાની ઘરે જઈએ બહુ બસ લેટ થઈ જશે છોકરો હંગાતી છે મારા બેન સહી ગાઈસ આપણે ઘરે આવીએ છીએ ધાબાવાડી ચાલીમાંથી જમીન આવી ગયા અને મસ્ત આયોજન કર્યું જમવાનું વાળો પણ બગાડ નાખે થોડું એકદમ પરફેક્ટલી આયોજન કર્યું બહુ સરસ કહેવાય માતાજીનો આપણો એટલો મોટો ફાળો છે બહુ સરસ વસ્તુ બહુ સારી બાબત છે બધા મિત્રો પર સારો સાથ સહકાર આપી દે ને બહુ સારી બાબત છે બહુ સારું વસ્તુ તો ગમી ગયું આપણે પેલી વાર કહેતા ભાઈ ચલો આપણે છે માતાજી એક મિત્ર હતો એ મિત્રના થ્રુ ગયા પત્રિકા આવી બહુ સારું ભાઈ જવા આપણે ઘરે આવીએ છીએ નહીં જોઈ લીધું ઊંઘવાની તૈયારી છે વિહાનતા હોઈ ગયા છે અમારા રસીઓ ગઈ છે બાપુને કપડાં લેવા તો મારા વિહાન ભાવી ગયા છે ખાટલા પોતરાઈ ગયા છે રસીઓ ગયો છે બાપુના ઘર વાગ્યા છે જો 9 આ તો વહેલા ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે મારા રસોઈ આવે પછી શું કરે કેટલા વાગ્યા શું ખબર આવે ભાઈ તમારે શું આજે 8 વાગે રાતે જાય છે થાય તો વિડીયો મારો ગમ્યો છે ગુડ નાઇટ